આપણે એન્ટર થઈ ગયા છે મચ્છોમાં ના મંદિરે ઉપર ચડી ગયા ના ઉપરનો નજારો એ કઈ જઈ દ્વારકાથી સ્વાગત છે નવા વ્લોગમાં અત્યારે આપણે જોવાની છે ગોપી વાહ શેરાયું લઈ લીધું હે એમાં ડોલ પડી પવને ચડી ગઈ વરસાદ આવે છે શું ખબર ક્યાં જાય છે ક્યાં જાઓ થઈ ગયા હે વરસાદ હવે ક્યારે આવી છે ને અત્યારે આપણી ગોપીને દોવાનો ટાઈમ થઈ ગયો 6:30 જેવું થઈ ગયું આ શેરાયું લઈ લીધું હે નવા ખોડનું તપેલું ને ડોરી લઈ લીધી ને બોલો વાછડો છોડે ગોરી ખોર હાટું તને હમણાં તને ખોર મૂકી હો આમાં દોઈ લે આપણે દોવા નોખું દૂધ કાઢવા ઘર હાટું ખાવા તપેલી લઈ લીધી દૂધ આમાં નાખવા તપેલીમાં માથા ઉપર રહેવા દઉં કાંઈ હેઠે મૂકી દઉં આપણે ભૂરિયાને તપેલી પહેરાવી દીધી તપેલીને આપણે નીચે મૂકી દઈએ તપેલીને આપણે નીચે મૂકી દઈએ આ દૂધની ડોલ ભરાઈ ગઈ એટલે આપણે મૂકવા જાય છે ને અહીંયા કાનો બેઠો છે ને અહીંયા આપણી ગોરલ બેઠી કે આપણી સામું જોવે એમ કે ઉતાવ ની નાખું ને કૂતરું ક્યારું વડિયા પાટી કરી હું કામ કહું કાયમ આવું ટાણું થઈને વસન દૂધ પાવાનું થાય ને એટલે કાયમ એ દૂધ પી જાય અડધું તપેલી કોણ તો હબોડી નહીં ખુદને દૂધ પી ગયું હતું વાસડાને હું દૂધ પાતો હતો ને તપેલીમાં લઈ તો દૂધ અડધું બોટી ગયું ગોરલનું ઘૂઘરું જોવું હા હવે મોરો જૂનો થઈ ગયો હવે બદલાવો પડે એમ છે કૂતરું સકલાવને નથી રહેવા દેતું સકલા બેઠા હોય બિચાકડા એને ઉડાડી મૂકી અને હવે આપણે મૂકીશી ગોરીબેનને ખોર એ ગાભણી છે ને એટલે એને મૂકવું પડે ને ખોર અલે ખોળ ખાવા માંડ ના ભૂરિયો જો માંથી ડોકા કાઢે જો ભૂરિયા ભુરજી હારું ને ભુરજી ભાઈ ખાતા શીખી ગયા કાં છે ભુરજીભાઈને કેટલા 15 દી થઈ ગયા ભુરજીભાઈ ખાતા શીખી ગયા ખોડ ભુરજીભાઈ જો દાંતે આવી ગયા મુની માયને ચાટે વલ કરે હજી તો મોટું થાય એટલે આખો કલર આનો ફરી જાય આખું ચેન્જ થઈ જાય કલર ભૂરો રહ્યો ને એ આખો આવો થઈ જાય વ્હાઈટ કે ધોરો આ કૂતરું જો કૂતરા હેઠું બેસી જા
બસ અહીંયા બેઠું રહી છે, હલતું નહીં અહીંથી કે હું ત્યાં આટો મારી આવું. પણ ઝાડવા કેવા થયા જો આ ઊભું થઈ ગયું ગાંડું તેમાં. હલ માં ભેગું આવું હલ. પડી ખાટી આંબલી જો આપણે પોરચોમાં આ વાટાની કલમ વાવી હતી કેવડી થઈ ગઈ. થૂ 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 કરી નાખી એટલે કોઈ નજર ન લાગે. થૂ થૂ તમે થૂ થૂ કરી નાખ્યો ને તમે નજર લગાડશો. થૂ થૂ જો કેવી આપણી આંબલી થઈ. આમાં આપણે ખાતર ને બધું કર્યું, ખાતર નાખ્યું પોઈદરા ને એવું. આમ જો કેવો સીન છે જો હુરિયાણું. આમ જુઓ તમે સીન જો કેવા કાન અધર કર્યા. અને આ કૂતરું શિકારી કૂતરું છે જો વાહ ડોલકા કીડું રહ્યું એને હમણાં જોઈજો પકડશે જો જો જો. કોક જનાવરને તો રહેવા દે હરખી રીતે, એની હું હરી કરશ. બસ બસ ભૂર્યો અહીંયા દૂધ પીવે છે. ઉસરી પટપટ કરે. કૂતરાવ કરી ઉછળી પટપટ પટપટ કરે. ત્યારે આપણે જઈએ ગામમાં રખડવા હોંડા લઈ. આ ગામનું તળાવ અત્યારે સુકાઈ ગયું છે, પાણી નથી ને આ બીજું તળાવ છે. આપણે હવે જઈએ મચ્છોમાના મંદિરે. આપણે અહીંયા હોન્ડા પાર્ક કરી દઈ. આપણે એન્ટર થઈ ગયા છે મચ્છોમાના મંદિરે. અને ઘણા સમય પછી આપણે આવ્યા હોય. ઝાડવા મોટા થઈ ગયા જુઓ ને પાછળ મોરલો વાગી. ને પાછળ બાકડા ફિટ કર્યા છે જુઓ બેહવા માટે સુવિધા સારી છે આપ ગામમાં. એમ તો મંદિર અને આ સીડી ફિટ કરી ઉપર જવા હાટું. અહીંયા વાળે આપ્યો છે ઝાડવા પાવા. ત્યાં જો પાણી નથી આવતું. અહીંયા બેહવા ખુરશી છે. આપણે અંદરથી નહીં દર્શન કરી લઈ મચ્છોમાના. જય મચ્છોમાં. જય મચ્છોમાં. કેમેરા ફિટ કર્યા છે મચ્છોમાના મંદિરે. હા બારે ફિટ કર્યા. કેમેરા ફિટ કર્યા એટલે કે ચોરી ન થાય ને એટલે ફિટ કર્યા કેમેરા. ઝાડવા કેવા મોટા થઈ ગયા જો. પણ એની પહેલાં આવ્યા હતા બ્લોક જે આવડા આવડા હતા કેવડા મોટા થઈ ગયા. અને આ જૂના ગામની નિસાઈડ હા પાછળ એક ફિટ કર્યો જુઓ. અને આ આપણું નવા ગામ, નીચલું ગામ, હા ઉપલું ગામ.
આ છે અમારા ગામનો નજારો. વ્યૂ જોવો તમે ખાલી. આપણે ઉપર એવા હે સીડીથી ચડી. આ જો નજારો જોવો તમે. આ જાય ફરકે ને પવન. સ્પેશિયલ વ્લોગ શૂટ કરવા આવ્યા હતા. ના ઝાડવા જો કેવા થઈ ગયા જો. એ બધી ટોટીઓ ફિટ કરી દીધી. પાણી આવે ને એટલે ઝાડવા પાણી પી લે ને એટલે જુઓ. હા ચકલાવે માળા કર્યા. હા બાકડા ફિટ કર્યા અહીંયા બે હાટું. ને હવે આપણે જઈએ ઘર બાજુ. અહીંયા મોટો વાલ ફિટ કર્યો હોય. પાણી આવે જો.